નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી વડીલ વિહાર વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટ અને બરોડા ચેશાયર હોમ સંસ્થાના સંકુલના નવીનીકરણનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની વિખ્યાત જ્યોતિ લિમિટેડના કંપનીના સ્થાપક નાનુભાઈ અમીન દ્વારા વિકલાંગો માટે બરોડા ચેશાયર હોમની શરૂઆત કરવામાં આવી છે. કારેલીબાગ વિસ્તારના બુદ્ધદેવ કોલોની ખાતે બરોડા ચેશાયર હોમની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા સામાજિક પ્રવૃત્તિના કામો કરવામાં આવે છે. બરોડા ચેશાયર હોમની સાથે શ્રી વડીલ વિહાર વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલ છે. આ સંસ્થાના સભ્યો અને દાતાઓ તેમજ શુભેચ્છકોના આશીર્વાદ સ્વરૂપે સંસ્થાના સંકુલનો જીર્ણોદ્ધાર બાદ આધુનિક સુવિધાજનક નવીનીકરણનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાની વાર્ષિક સાધારણ સભા તથા મે મહિનાના જન્મોત્સવના કાર્યક્રમમાં સંસ્થાના પટાંગણમાં રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વયોવૃદ્ધ વડીલો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. દર મહિનાની આખર તારીખે વડીલોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. બંને સંસ્થા દ્વારા વડીલો માટે જમવા, રહેવા, ખાવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે, તેમજ તેમના આરોગ્ય માટે પણ સંસ્થાના પ્રાંગણમાં તબીબની સુવિધા પૂરી પાડવામાં આવે છે. વડોદરા શહેર મધ્યે કારેલીબાગ બુદ્ધદેવ કોલોની ખાતે 1965થી બરોડા ચેશાયર હોમની સ્થાપના થયેલ હતી. જે તે વખતે વર્લ્ડ વાઇડ મિસ્ટર ચેશાયરના નામે બરોડા ચેશાયર હોમની સ્થાપના જ્યોતિ લિમિટેડના સ્વર્ગસ્થ નાનુભાઈ અમીન દ્વારા ચાલુ થયું હતું. અને આ સંસ્થા અપંગો માટેની કામ કરતી વડોદરાની એક પાયોનિયર સંસ્થા છે. એની સાથે સાથે 1989માં વડીલ વિહાર વાટિકા નામની સંસ્થા વડીલો માટે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં એક પાયોનિયર કહી શકાય એવી સિનિયર સિટીઝન સંસ્થા સૌથી પહેલી વડોદરા ખાતે આ વડીલ વિહાર વાટિકાની સ્થાપના થયેલી. બંને સંસ્થાઓ બહુ જૂની હોય, એના બિલ્ડિંગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું જર્જરિત થઈ ગયું હતું, એટલે લગભગ 45થી 50 લાખ રૂપિયાના ખર્ચે લોકોના ડોનેશનથી, જન સહયોગથી, તન મન ધનથી સભ્યોએ અને બીજા દાતાઓએ સહકાર આપી અને આ બંને સંસ્થાઓનો જીર્ણોદ્ધાર અમે કર્યો. અને એ જીર્ણોદ્ધાર પછી આજે ઇલેક્શનના કારણે અમે લંબાવતા હતા, એટલે આજે પરંપરાગત રીતે દર મહિનાની છેલ્લી તારીખે વડીલોનો જન્મદિવસ ઉજવીએ છીએ. તો ઇલેક્શન પછીનો આ પ્રોગ્રામ અમે આયોજિત કરેલો. વચ્ચે રાજકોટના આગના બનાવને કારણે જે મૃતકોને શ્રદ્ધાંજલિનો પણ અમે આપવાનો આજે કાર્યક્રમ રાખ્યો છે. વડીલ વિહાર વાટિકા અને બરોડા ચેશાયર હોમની જો વાત કરીએ તો સિનિયર સિટીઝનો માટેનું એક ડે કેર સેન્ટર છે. મેડિકલ ફેસિલિટી, ફિઝિયોથેરાપી સેન્ટર રાહત દરનું ચલાવે છે. અપંગોને અહીંયા રાખીએ છીએ અમે. રહેવાની, જમવાની બધી વ્યવસ્થા અહીંયા આગળ હોય છે. અને એની સાથે સાથે ઇન્ડોર રમતો, વડીલોના સ્વાસ્થ્યનું પ્રદાન થાય એને માટેની પ્રવૃત્તિ કરીએ. અને વડોદરા શહેરમાં જ્યારે પણ કુદરતી હોનારતો આવી હોય, ભૂકંપ હોય કે પૂરની પરિસ્થિતિ હોય કે બીજા સ્ટેટમાં પણ જ્યારે કંઈ અતિવૃષ્ટિના પ્રસંગો બન્યા છે ભારતમાં, તો એને સેવાકીય કાર્યો અને રાહત સામગ્રી ઉભરાવી અને એને મદદ કરવા માટેની પણ કામગીરી ભૂતકાળમાં આ સંસ્થા દ્વારા ને અવિરતપણે હજી પણ થતી આવી છે. આવી સંસ્થાઓમાં આ સંસ્થા એક પાયોનિયર સંસ્થા હોય, વડોદરા શહેરનું આ એક કેન્દ્ર અપંગો માટે અને સિનિયર સિટીઝનો માટેનું એક આદર્શ સ્થળ બની રહે એવો આશય અમારો છે. રાજકોટમાં બનેલી ઘટનાને લઈને 2 મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતી વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, બરોડા ચેશાયર હોમ સંસ્થાના પ્રમુખ પ્રદીપ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા તેમજ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.